ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री नाम रूप गुण परवसे अने सदाय समजन सार अर्जुन एवा गुरु मळे तरत करे संसार नाम से नामी मिले नाम चले नवखंडे नाम विना भक्ति करे वो तो सर्वे पाखंडे निरोत नौका नाम की अने सामे बेसी आई पार पहुंचाड़े पलक मां बहुत फेरा गुरु कृपाति पाम्या अगम्य गोचर देश बलजी भ्रांति भेद आवे नहीं चलेश बोलो सदगुरु महाराज की जय। આજનો પવિત્ર યોગ પરમ વંદનીય જગદીશ્વર મહારાજના દ્વારે સમગ્ર એમનો પરિવાર મળી આવો યોગ રાખી આપણને રસપરસ દર્શનનો લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। આજના પ્રસંગને દીપાઈ રહેલા પરમ વંદનીય નટુરામજી મહારાજ, પ્રહલાદરામજી મહારાજ, સોનજીરામ મહારાજ, કનુરામજી મહારાજ, નટુરામ મહારાજ, રવિરામ મહારાજ, નામી અનામી સંત મહાપુરુષો આજની આ સંત સભા સદગુરુ મળ્યો એટલે કોકનો કોક ફરક તો આવે ને। સદગુરુ મળ્યા પછી કોકનું કોક દેખાય। જેમ તમારે એક વ્યક્તિ હોય અને એ વ્યક્તિના પણ પૈસા ભેગા હોય ને તો એની દશા બતાવે। બીમાર વ્યક્તિ હોય તો એની દશા બતાવતી હોય। કોઈ માણસ વધારે જાડો થઈ ગયો હોય તો એની દશા બતાવે, હેડી ના હાકે। એમ સદગુરુ મળે તો એની દશા બતાવો, કોકનું કોક બતાવો। સદગુરુ મળે એટલે શું થાય? સદગુરુ મળે એટલે પહેલામાં પહેલો ફાયદો એ થાય કે જેટલું આપણી આ વખતથી જોતા હતા એ દેખાવાનું, કદાચ આ માઇકને જોતા હતા, પંખાને જોતા હતા, મંડપને જોતા હતા, દેખાવાનું પહેલા નંબરમાં ધડાકા બંધ થઈ જાય। જે દેખાતું હતું એ બંધ થઈ જાય। આ સદગુરુનો પહેલામાં પહેલો ફાયદો। સદગુરુ મળી એટલે તમારી જોવાની જે હતી દ્રષ્ટિ એ જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય। અમારા સીતાબા ભજન ગાયો, નવી દ્રષ્ટિ ને નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત દ્રષ્ટિ, ત્રીજું લોચન ખોલે રે સુરતા તો લેર્યો લેસ। એમ ત્રીજી લોચન જ્યારે ખુલી જાય એટલે જ્યાં તમને દેખાતું એ બંધ થઈ જાય પહેલા, અને નતું દેખાતું એ નક્કી થઈ જાય। જે નહીં દેખાતું એ નક્કી થઈ જાય। આ સદગુરુનો પાવર છે। તમે દાખલા તરીકે માનો કે તમારે એક દૂધમાંથી ઘી પેદા કરવું હોય, ઘી બનાવવું હોય તો પહેલા નંબરની અંદર એનું દહીં બનાવો, એની છાશ બનાવો, એનું ગલોડું કરો એટલે 3-4 ભાગ જુદા થઈ જાય, તાણીમાંથી ઘી બને। અમુક ભાગોને કાઢવા પડે, અમુક ભાગોને કાઢવા પડે। એટલે પંચીકરણ એવું કહેતું હોય કે આ 5 તત્વ એ તું નહીં, 4 અંતઃકરણ એ તું નહીં, મન બુદ્ધિ એ તું નહીં, તું જેટલું કહીશ એ તું નહીં। આ વાત પંચીકરણ નક્કી કરાવી દે। એટલે જેટલું બાદ કરવાના આવશે કરી નાખવું પડે। પણ એના એ દૂધમાંથી તમારો માવો બનાવવો હોય તો એ દૂધનો માવો બનાવો તો શું કાઢવાનું? એ દૂધનો માવો બનાવવો હોય તો તમારે કોઈ ના કાઢવું પડે। દૂધમાંથી માવો બનાવો તો એક પણ વસ્તુનું નહીં કાઢવાની, અને એ વસ્તુ એમના એમ રન માવો થઈ જાય। એ બધું એ સાશામય હોય, કુતામય હોય, દૈયામય હોય, જીયામય હોય, બધું અંદર ને અંદર હોય, માવો થઈ જાય। આ કૃપા સદગુરુ કરે એ વાતનો વિચાર સાગર ગ્રંથ કહે છે કે પવન કહેતો હોય તો ભૂમિ કહેતો હોય તું પવન, તું પાણી, તું ભૂમિ, તું મુદ્રા। આ જેટલું કહેતો હોય બધું તું જ, જેટલું કહેતો હોય બધું તું જ, તારા મોં સ્થિર કરાવી દે। આ કૃપા સદગુરુની સભા।
આ કૃપા સદગુરુની. અને સદગુરુ મળ્યા વગર તો આ જગતની અંદર જેટલી વાણી ગવાતી હોય, સત્સંગ થતા હોય, ગ્રંથ લખાતા હોય, વંચાતા હોય, પણ સદગુરુ ના મળે તો આ ત્રીજી ઓખ ના મળે. અને ત્રીજી ઓખ ના મળે તો એના વાતામાં ગમ ના પડે ને. હોબળો ખરો, જોવા ખરો, જાય ખરો, પણ એને સમજાય ના બાપ. આ સમજણ અમારે ઘણી વખત કોઈ કહેતા હોય છે કે અમે બોધ લીધું, ઘણા કોઈ ઉડે કહેતા હોય તો અમે સમજણ લીધી. તો સમજણ એવી લીધી કે જે વાતોની ખબર નથી પડતી, ઉલટ પાહું હતું, એનું સુલટ પાહું કરી નાખ્યું. ગાયકવાડ બાપુએ એક ભજનમાં કીધું, અરે હતું અવળું હવળું સખી માથામાં કોણ જોડગાલ. જેટલું અવળું હતું એ ગુરુ મહારાજે હવળું કરી નાખ્યું. એનું કહી દીધું કે આ બધું તું છે નહીં અને એ બધું તું છે એવી વાત સાબિત કરાવી. જેટલી જગતની વાતો, માતા પિતાની વાતો કે સંસારીઓની વાતો તમારા દિમાગમાં જેટલી આ જગતને ગાલી હતી એ બધી વાતોને સદગુરુ મહારાજે ખાલી કરી નાખ્યું. એ માથામાં જેટલું ગાલ્યું હતું એ બધું ખાલી કરી નાખ્યું. તમારું મસ્તક લઈને કહી દીધું કે હું આ મોનું કોઈ ગાલવાનું જરૂર ખાલી કરી નાખ. બધું ખાલી કરી નાખી અને સદગુરુએ નક્કી કરાવી દીધું કે હવે આ ધૂળ અમુક ફરીથી માથામાં ગાલવાની. તું અમુક નાતનો છું, અમુક દાંતનો છું, આટલા વર્ષનો છું, તું શરીર છું, તું જ્ઞાનો છું, તું મોટો છું, તું જ્ઞાની છું, તું અજ્ઞાની છું, તું ઉચ્ચ છું, તું નીચ છું, તું ભક્ત છું, તું ભગવાન છું. આ બધો દુનિયાનો કચરો તારા મગજમાં નાચેલો, તારા માથામાં નાચેલો કાઢી નાખ. આમાં ફરીથી ગાલવાની જરૂર નથી. આ કોઈ સમર્થ સદગુરુ મળી ગયા હોય તો આ વાતો આપણને નક્કી થઈ જાય. સદગુરુએ કેટલી કરુણા કરી. સદગુરુના શરણે જા પછી આપણને શું અનુભવ થયો? વિચાર સાગર એક બાજુ એવું કે આત્મજ્ઞાનનો કોઈ અધિકારી નહીં, અને મીરાબાઈ એવું કે આત્માનો ઉર્ષા વગર લખ ચોરાશી. નરસિંહ મહેતા એવું કે આત્મ તત્વ ચિના વગર સાધના સર્વે જૂઠી. તો આ શું કહેવા માંગે છે? એ વાતનો નિચોડે સદગુરુને આનંદ દીધો કે જ્યારે સદગુરુ મળી એટલે તમારી જેટલી ધારણાઓ હતી એ બધી ધારણાઓનું તોડી નાખે. સદગુરુ જો એક ધારણા ઉભી રવા દે તો એ સદગુરુ નહીં. કોઈ પણ તમને માનવાનું કે તો કોઈ પણ વાત તમારામાં ફિટ થઈ જાય તો સદગુરુનું કાર્ય નહીં. સદગુરુ મળે એટલે એક પણ બાબત ના રવા દે. દાખલા તરીકે તમે પેલા એવું માનતા હતા કે આ શરીર છે એ હું છું, આવું માનતા હતા. આવું ઉપદેશ લીધો, આવું તમે શું માનો છો? આવું તમે શું માનો છો? તમે બ્રહ્મ છો એવું માનો છો? તમે આત્મા છો એવું માનો છો? શું માનો છો? જો તમે એમ કહો કે આત્મા શું તમે માનવાનું તો રહ્યું, બ્રહ્મ શું કહો તમે માનવાનું તો રહ્યું જ. આ કોઈ પણ માનવા ના દે તો આ સદગુરુ મળ્યા છે વાત નક્કી. કોકનું કોક તમે માનતા હતા તું માનવાનું તો ચાલુ રહ્યું. એ તો મટ્યું ના કર. એટલે ભાઈ ધંધો કર્યો તો મત કરવાનો, ધંધો કરતા સદગુરુ સંત મળી ગયા એટલે એને બધો હથિયાર ખોનાનો કરી નાખ્યો, પણ એને ક્રિયા કરવાની તો રહી શકે.
એ માનવાનું ઊભું ઊભું રહે તો સદગુરુ મળ્યા. સદગુરુ મળે એટલે એક પણ બાબતનો રવા ના દે. એટલે જ રથ બાપુએ કીધું, અરે હમ હે જોગી અલખ નાભી તારી બ્રહ્મ કે પારા. હમ बापू एक की बात एक ही झटका देखो जवाब आपी दीधो हम है जोगी अलख अनादि आ तू जेस ताराती विश्व में बीजू कोई स नहीं हम है जोगी अलख अनादि पारी ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे अने कबूतरू ना अवतारा बहु विचारवा जेवो प्रश्न आ वाणी में आटला मूक्यो